ને સાલસ અને નિખાલસ વ્યક્તિત્વના સ્વામી પદ્મશ્રી ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદીને આપણે બધા તાળીઓ તમારા બધાની ખૂબ ખૂબ મને જોઈએ છે, કારણ કે આપણી તાળીઓ જે છે કલાકારને એના તત્વતાજ જોઈએ, એના રાજપાટ જોઈએ, એને આપ જેવા કલાના કદરદાન અને આપણી તાળીઓનો ગડગડાટ જોઈએ. Come on everybody, make some noise and a huge round of applause for one and only Padma Shri Dr. Jagdish Trivedi. सानंद मानंद वने वसंतम आनंद कंदम हतपाप वृंदम वाराणसी नाथम नाथ नाथम श्री विश्वनाथम शरणम प्रपद्ये. सर्वे भवन्तु सुखिना, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. सौ प्रथम तो आदर्श विद्यालय અહીંયાથી 2-3 વખત કહેવામાં આવ્યું એ રીતે 2000ની સાલમાં જે વિદ્યાલયની સ્થાપના થઈ અને એનો રજત જયંતિ મહોત્સવ સિલ્વર જ્યુબિલી, એક એવી વ્યક્તિએ આ શાળાની સ્થાપના કરી હતી. સ્થાપક પ્રમુખ જે હતા એ હરગોવિંદભાઈ ડી ઉપાધ્યાય. એક નેતા કેવો હોઈ શકે, એક મંત્રી કેવા હોઈ શકે, એનું આદર્શ ઉદાહરણ એ એચ.ડી. ઉપાધ્યાય સાહેબ. એ આ સંસ્થાના સ્થાપક પ્રમુખ અને અત્યારે આ સંસ્થાના પ્રમુખ છે. મુરબ્બી કિરીટભાઈ પંડ્યા સાહેબ અહીંયા ઉપસ્થિત, મારા પરમ સ્નેહી આપણા ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને અત્યારે જે સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય છે એવા ડૉક્ટર કુબેર ડિંડોર સાહેબ, જેમણે ટૂંકું પણ સુંદર મનની વક્તવ્ય આપ્યું અને આ ગ્રાઉન્ડ જેમણે પ્રેમથી આપ્યું છે આ વિદ્યાલયને, આ મહોત્સવ માટે, એવા આ જિલ્લાના એસપી આદરણીય સફીન હસન સાહેબ, અમારા બ્રહ્મ સમાજના આગેવાન શૈલેષ ઠાકર સાહેબ, અને તમામ બધાના નામ એટલા માટે નથી લેતો કારણ કે ઓલરેડી મને કહેવામાં આવ્યું હતું તમારે 9 થી 10:30 બોલવાનું છે અને 10 વાગી ગયા છે, એટલે સંબોધનમાં વધારે સમય ન લેતા હું ઝડપથી મારી વાત શરૂ કરું. આમ તો એસપી સાહેબે મને 2-3 મુદ્દા બહુ સરસ આપી દીધા. હું વિચારતો હતો ત્યાં બેઠો બેઠો કે આજે હું શું બોલીશ, પણ એ મને સરસ મુદ્દા મને આપ્યા, એટલે મને એમાંથી ઘણું બધું મળી ગયું બોલવા માટે. એમણે એક વાત બહુ સરસ કરી, માતૃભાષામાં શિક્ષણ. આજનો જે મારો વિષય છે તમે વાંચ્યું જ હશે, પણ છતાં હું કહી દઉં કે વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓને એના જીવનનું ઘડતર કરવા માટે એના શિક્ષકો, એના મા બાપ અને સમાજનો શું ફાળો છે, આવો આજનો મારો વિષય છે. એટલે મારે શિક્ષણને કેન્દ્રમાં રાખી અને વાત કરવાની છે. એટલે કદાચ કોઈ એવું વિચારીને આવ્યા હોય કે આ મારો હાસ્યનો કાર્યક્રમ છે, તો એવું નથી. પણ હું હાસ્ય કલાકાર છું, એટલે ગંભીર વાતને પણ હું બહુ હળવાશથી રજૂ કરી શકીશ. એટલે મારું પ્રવચન ગંભીર નહીં હોય, પણ હું વિષયને બરાબર પકડીને હું મારી વાત આજે રજૂ કરવાનો છું. મારા ભાઈબંધ અંબાલાલને એના બાપા બાવડું ઝાલીને નિશાળે લઈ ગયા અને માસ્તરને ગગલાવા માંડ્યા કે આવું ભણાવો
આ દર મહિને 1200 રૂપિયા આના આપી છે તમને. એટલે શિક્ષક કે શું તકલીફ છે? તો કે આ મારો છોકરો અંબાલાલ, એને મેં પૂછ્યું કે 40 ગુણ્યા 3 બરાબર કેટલા થાય? 200 કહે છે. 200. 40 ગુણ્યા 3 બરાબર 200 થાય. ત્યારે શિક્ષકે કીધું કે શાંતિ રાખજો, તમે દાખલ કર્યો ને ત્યારે 400 કહેતો હતો. આ 6 મહિનામાં સમજાવી હું એને 200 સુધી લઈ આવ્યો છું. અને મારા ઉપર ભરોસો રાખજો, પરીક્ષા આવે ત્યાં સુધીમાં હું 120 પહોંચાડી દઈશ. એટલે તમે મારા ઉપર ભરોસો રાખજો. 1 કલાક હું 1.5 કલાક નથી બોલવાનો, 11 વાગ્યા સુધી 1 કલાક હું બોલીશ આજે. પણ 1 કલાકમાં હું તમને 120 સુધી પહોંચાડી દઈશ, સાચા જવાબ સુધી પહોંચાડી દઈશ તમને. એટલે હું ધીમે ધીમે મારી વાતને માંડું છું. પણ સાહેબે મને એક સબ્જેક્ટ આપી દીધો, એસપી સાહેબે, માતૃભાષામાં શિક્ષણ. આમ તો આ લોકોએ મને થોડા મુદ્દાઓ પણ આપ્યા છે કે આને સ્પર્શ કરજો. એક તો સોશિયલ મીડિયાનો મુદ્દો મને આપ્યો છે, પણ હું માતૃભાષાથી શરૂ કરું, પછી પંડ્યા સાહેબે આપેલા મુદ્દાઓને ખોલું. મારી પાસે કાગળ છે નહીં, હું મુદ્દા રાખતો નથી, પણ જેટલા એમણે આપ્યા છે એમાંથી યાદ આવે એ હું આ 60 મિનિટમાં તમારી સામે રજૂ કરવાનો પ્રયાસ કરીશ. પણ માતૃભાષા, સાહેબ એક વાત વાલીઓ ખાસ સાંભળજો. બાળકને કમસે કમ પ્રાથમિક શિક્ષણ, ઓછામાં ઓછું એને પ્રાથમિક શિક્ષણ એની માતૃભાષામાં જ મળવું જોઈએ. હું ભારપૂર્વક કહું છું, કારણ કે અનેક વિદ્વાનોએ દિવસો સુધી, મહિનાઓ સુધી ચિંતન કરીને જે નિષ્કર્ષ કાઢ્યો એક જ વાક્યમાં કે કઈ લેંગ્વેજમાં શિક્ષણ મળવું જોઈએ, એ આ નિષ્કર્ષ સ્વરૂપે આવેલું વાક્ય છે કે પ્રાથમિક શિક્ષણ તો કમસે કમ એને માતૃભાષામાં જ મળવું જોઈએ. મારા છોકરાને દેખાદેખીમાં ઇંગ્લિશ મીડિયમમાં દાખલ કર્યું. બીજા દિવસે એની સ્કૂલમાંથી ચિઠ્ઠી આવી કે તમારો મૌલિક સ્કૂલમાં ગુજરાતીમાં વાતો કરે છે. જાણે આ બહુ મોટો અપરાધ કરતો હોય છોકરો, માટે એની સાથે ઘરમાં પણ અંગ્રેજીમાં વાતો કરવી. મેં તો હિંમત ન કરી, પણ મારા એકના એક ધર્મપત્ની, એમણે જે ઇંગ્લિશ બોલવાના શ્રી ગણેશ કર્યા છે, તમે સાંભળો તો તમને ધનુર આવવું પડે. મારો છોકરો ખાતો નહોતો તો કે મૌલિક તું ઈટ કરી લે, પાછી કે ઈટ નહીં કરે તો ગ્રો કેવી રીતે થશે, માટે પેટ ભરીને ઈટ કરી લે. મારો છોકરો કે મને નથી ભાવતું, તો કે ભલે તને ફાવે તે ટેક કર, તને ફાવે તે ટેક કર, પણ ઈટ કરી લે. આ તારા પપ્પા જો થાળી ભરીને ઈટી ગયા ને, ઈટી લે બેટા, ઈટી લે. ઓલો કે નથી ઈટવું, ના કે ઈટી લે. સાહેબ આવું અંગ્રેજી 10 દિશામાંથી ચાલુ થયું. રાત્રે અમે સૂતા હતા, છોકરો કે મમ્મી સ્ટોરી કે, તો કે નહીં, ઘડિયાળમાં સી કર. મારી તો ઊંઘ ઉડી ગઈ. મેં કીધું ઘડિયાળમાં સી કરાય? આ 3 ટોયલેટ શું કામ બનાવ્યા છે? મને કે એમ નહીં, સી એટલે જોઉં. ઘડિયાળમાં સી કર, 11 વાગી ગયા છે. આવતીકાલે મોર્નિંગ પડે એટલે સ્ટોરી કરીશ, તું 2 આંખો બંધ કરીને સ્લીપી જા. અરે તારી માનું સ્લીપી જા એમ કે નહીં તો માં દીકરો સ્લીપી ગયા, પણ હું 18 દી સુધી સ્લીપી ન હોય. કારણ કે ઊંઘી જાનું સ્લીપી જા કરે. કેમ સ્લીપી જાવું? બજારમાં જાય તો ઇંગ્લિશમાં મારી રજા લે. હું બજારની અંદર હું કહું ગોઈ જાઓ, ગોઈ જાઓ. તમને ઠીક પડે ત્યાં સુધી ગોઈ જાઓ. તમતારે કાયમને માટે ગોઈ જાઓ. પણ એ કાયમને માટે ગોવે જ નહીં, દાંતણ ને દૂધી લઈને પાછી આવે. પણ ઉમરામ પગ ન મૂકે.
ઇંગ્લિશમાં મારી રજા લે, હું ઘરની અંદર કમું. એટલે હું કહું કમી જાઓ. મારા લમણે લખાઈને આવ્યા છો ને સાહેબ. આ વાત હું બહુ લાંબી ચલાવી શકું એમ છું, પણ એક જ દાખલો આપી અને મારે માતૃભાષાનો મુદ્દો પૂરો કરવો છે. એક વખત હું શાંતિથી ડ્રોઈંગ રૂમમાં બેઠો ભારત અને પાકિસ્તાનની મેચ જોતો હતો, ક્રિકેટ મેચ. એમાં રસોડામાંથી આવ્યા, હાથમાં વેલણ ને આમ કેડે હાથ રાખીને ઉભા રહ્યા. મને કે તમારા પગ ઉપર 100 ગો ચડી ગયા. તો હું તો ઊભો થઈને પગ ખંખેરવા માંડ્યો. મેં કીધું શું ચડી ગયું? મને કે એમ નહીં, 100 ગો ચડી ગયા. મેં કીધું 100 ગો એટલે શું? મને કે ઇંગ્લિશમાં બોલવાની ચિઠ્ઠી નથી આવી. 100 એટલે 100 અને ગો એટલે જા, સોજા ચડી ગયા. અમારે સોજાનું અંગ્રેજી 100 ગો કરે. મેં કીધું અત્યારે સુધી તો ખાલી પગ ઉપર જ 100 ગો ચડ્યા છે, તમારું અંગ્રેજી સાંભળીને આખા શરીરે 100 ગો ચડશે. સાહેબ હું હસતા આ રીતે આ જોક મેં પોતે બનાવેલી છે, પણ આવી આઈટમ બનાવી અને સમાજની સામે એટલા માટે હું દરેક કાર્યક્રમમાં રજૂ કરું છું કે આટલી લાંબી પ્રસ્તાવના બાદ વાત તો મારે એક જ વાક્યની કરવી છે કે બાળકને પ્રાથમિક શિક્ષણ કમસે કમ એની મધર ટંગ, એની માતૃભાષામાં જ મળવું જોઈએ સાહેબ. બીજી વાત, હું મારા પોતાના, આ તો કાલ્પનિક વાત હતી તમને હસાવવા માટે, પણ હું મારા પોતાના જીવનની સાવ સાચી વાત તમને દિલથી કરું. અને મને ભરોસો છે કે આ મારી વાત સાંભળ્યા પછી ઘણું બધું બળ વિદ્યાર્થી ભાઈ બહેનોને તો મળશે જ, પણ એના મા બાપને પણ મળશે. મોટા ભાગના લોકોને 2 મા બાપ હોય, એક માં અને એક બાપ. મારે 4 મા બાપ. એક મારા જન્મદાતા અને એક મારા પાલક માતા પિતા. હવે જે હું વાત કરું છું એમાં એક પણ શબ્દ ખોટો નથી. હું ઈશ્વરની સાક્ષીએ બોલું છું. મારા 4 મા બાપ, હું એટલો બધો તોફાની બાળપણમાં કે 4 મા બાપ થાકી ગયા કે આને ઘરે નહીં રાખી શકાય, એટલે મને લીંબડી, અમારું સુરેન્દ્રનગરનું લીંબડી નહીં, મને લીંબડીની બ્રાહ્મણ બોર્ડિંગની અંદર દાખલ કર્યું. હું ત્યાં 8, 9 ને 10, 3 વર્ષ ભણ્યો. પછી થાકવાનો વારો અમારી બ્રાહ્મણ બોર્ડિંગના ગૃહપતિ બીપી શુક્લ એમનું નામ એમનો હતો. 3જા વર્ષના અંતે ગૃહપતિ અમારી બોર્ડિંગના ટ્રસ્ટીઓને પત્ર લખ્યો, અને એમાં બહુ ટૂંકો પત્ર હતો. એમણે એમ લખ્યું કે આવતા વર્ષે આ બોર્ડિંગમાં કાં મને રાખો અને કાં જગદીશ ત્રિવેદીને રાખો. આટલો ટૂંકો પત્ર. પણ ટ્રસ્ટીઓ પાસે પત્ર ગયો, તાબડતોબ ટ્રસ્ટીઓની મીટિંગ મળી. અમારા બ્રહ્મ સમાજના આગેવાનો બેઠા છે, એમને મજા પડશે. હું ઘણી વખત વિનોદમાં બોલ્યો છું કે ઈ મીટિંગમાં બધા જ બ્રાહ્મણો હતા, છતાં સર્વાનુમતે નિર્ણય લીધો. બોલો, હાઉ કેન પોસિબલ? જ્યાં બધા જ બ્રાહ્મણો હોય ત્યાં કોઈ દિવસ એક મત લગભગ ન થાય, સર્વાનુમતે નિર્ણય બને ત્યાં સુધી ન આવે. પણ મારા કિસ્સામાં સર્વાનુમતે નિર્ણય લીધો. શું? તો કે આટલા ટૂંકા પગારમાં બીજો ગૃહપતિ નહીં મળે, અને 23 વિદ્યાર્થી છે, એમાંથી કદાચ એકાદ નહીં આવે તો બોર્ડિંગને શું ફેર પડશે? મને લીંબડીની બ્રાહ્મણ બોર્ડિંગમાંથી રસ્ટિકેટ કર્યો સાહેબ. આજ દિવસ સુધી, સ્ટીલ ટુડે, લીંબડીની બ્રાહ્મણ બોર્ડિંગમાંથી ટ્રસ્ટીઓએ કોઈ વિદ્યાર્થીને રસ્ટિકેટ કર્યો હોય એવો એકમાત્ર વિદ્યાર્થી બનવાનું ગૌરવ ભગવાને મને આપ્યું છે. પણ આ એક શબ્દ વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો, આનાથી મોટું કોઈ મોટિવેશન નથી. હું ફેક્ટ વાત તમને દિલ ખોલીને કરવા જઉં છું અત્યારે, અને વાલીઓ ખાસ સાંભળજો. મને લીંબડી બોર્ડિંગમાંથી કાઢી મૂકે છે એવી ખબર મારા 4 મા બાપને પડી. તાબડતોબ 4 મા બાપ લોકલ બસમાં બેસીને લીંબડી આવ્યા. લોકલ બસમાં શું કામ? કે એ વખતે મારા મા બાપને ખબર હતી કે આ છોકરામાં બહુ ઇન્વેસ્ટમેન્ટ કરવા જેવું નથી, એટલે એક્સપ્રેસમાં નહીં લોકલમાં આવ્યા.
મારા મા બાપ ટ્રસ્ટીઓને કરગરે કે તમે રાખો, ટ્રસ્ટીઓ મારા મા બાપને કરગરે કે તમારો છે તો તમે રાખો. સાહેબ, હું તો અયોધ્યાની ગાદી જેવો થઈ ગયો, ન રામ રાખે ન ભરત રાખે, મારે જાવું ક્યાં? અને મને પછી લીંબડીના જૂના બસ સ્ટેન્ડ પાસે શુકલ્પા શેરી, આજે પણ છે શુકલ્પા શેરી, ત્યાં મારે એક દૂરના સગાને ત્યાં પેઇંગ ગેસ્ટ તરીકે રાખવામાં આવ્યો. હવે થાકવાનો મારી હાઈસ્કૂલના શિક્ષકોનો વારો હતો. હું ગીજુભાઈ શુક્લ કુમાર વિદ્યાલયમાં ભણતો, નામ સાથે કહું છું, GS કુમાર વિદ્યાલય, ગીજુભાઈ શુક્લ બોયઝ હાઈસ્કૂલ લીંબડી. મારા વિદ્યાગુરુઓ, મારા શિક્ષકો મારા તોફાનોથી એટલા બધા થાક્યા સાહેબ. એ વખતે અમારા સમયમાં 11મું ધોરણ લોકલ પરીક્ષામાં ગણાતું, એટલે જે શિક્ષકો ભણાવતા હોય એ જ પેપર કાઢે ને એ જ પેપર જોવે. એટલે અમારા સમયમાં 11મા ધોરણમાં કોઈને નાપાસ કરવાનો કુરિવાજ નહોતો. પણ આ ફેક્ટ ગીજુભાઈ શુક્લ કુમાર વિદ્યાલયના મારા વિદ્યાગુરુએ મારા તોફાનોથી તંગ આવી મને સજાના ભાગરૂપે, પનિશમેન્ટ માટે મને સાહેબ 11મા ધોરણમાં નાપાસ કર્યો. આઈ વોઝ ફેલ્ડ ઇન 11th લોકલ એક્ઝામ. 11મા ધોરણમાં મારા શિક્ષકોએ મને નાપાસ કર્યો અને 12મા ધોરણમાં મેં મારી લાયકાતથી નાપાસ થઈને દેખાડ્યું સાહેબ. કારણ કે મને ગિલ્ટી ફીલ થઈ કે આપણે એવા તે કેવા હેન્ડીકેપ કે નાપાસ થવા માટે પણ શિક્ષકોનું અવલંબન લેવું પડે. આપણે આપણી મળે નાપાસ ન થઈ શકીએ. અને એટલા માટે 12મા ધોરણમાં મેં નાપાસ થઈને દેખાડ્યું. અને મને ખબર હતી 1982માં મને ખબર હતી કે 30-40 વર્ષ પછી 2012માં ગુજરાતની ગાદી ઉપર નરેન્દ્રભાઈ મોદી નામના એક મુખ્યમંત્રી આવશે અને એ આત્મનિર્ભર થવાની વાત કરશે. હું 40 વર્ષ પહેલા નાપાસ થવાની બાબતમાં આત્મનિર્ભર થઈ ગયો સાહેબ. ખરેખર તો મારે પાસ થવું હતું, પણ દેખાદેખીમાં મેં વિજ્ઞાન પ્રવાહ લઈ લીધો અને વિજ્ઞાનમાં કવરેજ પકડાણું નહીં, જેથી કરીને હું નાપાસ થયો. હું 11મા અને 12માં 2 વખત નાપાસ થયેલો છું. હવે હું જે કહેવા માંગુ છું મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો અને વાલીઓ, આ વાત હવે સાંભળજો. તમે સાંભળવા જેવી વાત તો હવે આવે છે. 2 વખત નાપાસ થયા પછી પારાવાર પસ્તાવો થયો, કારણ કે સમાજમાં બદનામી થઈ. લોકો ટીકા કરવા માંડ્યા કે જેના 4 મા બાપ શિક્ષક, મારા 4 મા બાપ શિક્ષક, જેના 4 મા બાપ શિક્ષક, એ 2 વખત નાપાસ થયો. જો વૈદ્યના તો ખાટલે જ હોય. સમાજમાં બદનામી થઈ, પારાવાર પસ્તાવો થયો. મેં મારા ગૃહપતિને દુઃખી કર્યા, મારી બોર્ડિંગના ટ્રસ્ટીઓને દુઃખી કર્યા, મેં મારી હાઈસ્કૂલના શિક્ષકોને દુઃખી કર્યા, મારા મા બાપને મેં દુઃખી કર્યા. પછી બહુ પસ્તાવો થયો. એટલે આ જગદીશ ત્રિવેદી બીજી વખત નાપાસ થયા પછી લીંબડીમાં જગદીશ આશ્રમ છે મહારાજ નામથી, પણ એ જગદીશ ભગવાન જુદા, આ જગદીશ જુદો. ત્યાં વિવેકાનંદ આવી ગયા છે, એવી પવિત્ર જગ્યા. એ જગદીશ આશ્રમ ભોગાવો નદીના કાંઠે છે. એ નદી અને જગદીશ આશ્રમની વચ્ચે આ જગદીશ મોડી રાત સુધી રોયો સાહેબ. પારાવાર પસ્તાવો થયો, ખૂબ રડ્યો, મધ્યરાત્રિ સુધી રડ્યો. અને એ પસ્તાવાના વિપુલ ઝરણામાંથી તે દિવસે પ્રતિજ્ઞાનો જન્મ થયો હતો. હું ત્યાંથી ઊભો થયો ત્યારે એક સાત્વિક મનોરથ સાથે ઊભો થયો હતો કે ભલે 2 વખત નાપાસ થયો, પણ આ જ જિંદગીની અંદર જો 2 વખત PhD કરી ન બતાવું તો હું જગદીશ ત્રિવેદી નહીં સાહેબ. એટલે પહેલો પાઠ મારે વિદ્યાર્થી ભાઈ બહેનોને એ કહેવો છે, કયો કે એક સૂત્ર, આ તમામ સૂત્ર લખી લેજો. જો કાગળ ને પેન હોય તો, નહીતર યાદ રાખજો, ઘરે જઈને લખી લેજો. પહેલી વાત ઈ કે દેખાદેખીમાં મેં વિજ્ઞાન પ્રવાહ લીધો ત્યારે હું બીજી વખત નાપાસ થયો ને. એટલે પહેલું સૂત્ર મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, ક્યારેય દેખાદેખીમાં કોઈ લાઈન પસંદ ન કરશો. તમારી બેન કે તમારા ભાઈએ આ વિષય લીધો એટલે આપણે એ જ વિષય લેવો, તમારા પાડોશી આ વિષય લીધો એટલે આપણે એ જ વિષય લેવો નહીં સાહેબ. તમને જે ક્ષેત્રમાં રુચિ હોય,
તમને જે ક્ષેત્રમાં રસ હોય અથવા તો તમારી પ્રતિભા જે ક્ષેત્રમાં હોય એની અંદર જો તમે જશો તો તમે ક્યારેય પાછા નહીં પડો. અને એ વખતે મને ન મારા મા બાપે કહ્યું, ન મારા શિક્ષકોએ કહ્યું, ન સમાજે કહ્યું, આ ત્રણેયની ફરજ બને છે, મા બાપ, શિક્ષકો અને સમાજની, કે તમારા વિદ્યાર્થીમાં કે તમારા બાળકમાં કયા પ્રકારની પ્રતિભા છે એને પારખવાની જવાબદારી આ ત્રણની છે. કે તારે આ વિષય લેવાનો છે, તું એની અંદર આગળ વધી શકીશ. પ્રતિભા, એજ્યુકેશન શબ્દ ઈ ટુ એજ્યુકેટ ઉપરથી આવ્યો છે. હું હવે શિક્ષકોને જરાક ભણાવી દઉં 1 મિનિટ માટે. એજ્યુકેટ એટલે બહાર કાઢવું. સાહેબ, કઈ અંદર નાખવાનું છે જ નહીં. ઓલરેડી જે વિદ્યાર્થીની અંદર પડ્યું છે, જે પ્રતિભા પડી છે, એને બહાર કાઢવાનું કામ શિક્ષકોનું છે. આપણે શું કરીએ છીએ, આપણી પાસે ખાબોચિયા જેટલું કંઈક છે નોલેજ, એને પરાણે આપણે વિદ્યાર્થીઓની અંદર નાખવાનો પ્રયાસ કરીએ છીએ, પણ વિદ્યાર્થીમાંથી કંઈ બહાર કાઢવાનો પ્રયાસ નથી કરતા ને, એટલે આ બધો કોલાહલ થયો છે. એની અંદર શું પ્રતિભા છે એને બહાર કાઢવાની છે. અને મારા શિક્ષકોએ, મારા મા બાપે, મારા એ વખતના સમાજના આગેવાનોએ મને એમ ન કહ્યું કે તું આર્ટ્સમાં ચાલીશ. જો એ વખતે મેં આર્ટ્સ લીધું હોત તો હું સડસડાટ ગયો હોત. એટલે પહેલું, દેખાદેખીમાં કોઈ લાઈન ન લેતા. બીજી બહુ મહત્વની વાત, હું 2 વખત નાપાસ થયો હતો સાહેબ. આનાથી મોટી નિષ્ફળતા શું હોય? બોર્ડિંગમાંથી રસ્ટિકેટ થયો હતો, 2 વખત નાપાસ થયો હતો. સમાજમાં બહુ મારી ટીકા થતી હતી અને મોડી રાત સુધી હું એકલો હતો, એકાંત હતું, અંધકાર હતો અને સામે નદી ચાલી જતી હતી. હું 2-3 કલાક સુધી અહીંયા બેસીને રોયો, પણ મારા મહાદેવની સાક્ષીએ કહું છું કે 1 સેકન્ડ માટે પણ એ નદીમાં પડીને મરી જવાનો નબળો વિચાર જગદીશ ત્રિવેદીએ નથી કર્યો સાહેબ. 2 વખત નાપાસ થયા પછી પણ મરવાનો વિચાર નથી કર્યો. અત્યારે 2 માર્ક્સ ઓછા આવે અને પંખે ટીંગાઈ જવાનું. સાહેબ, MBBS ના છેલ્લા વર્ષ સુધી પહોંચી ગયેલો છોકરો હોય, મા બાપે, આપણા મા બાપ પથ્થર એટલા દેવ કરે ત્યારે તો એ દીકરા કે દીકરીનું મોઢું જોવા પામે છે. જેના નસીબમાં નથી હોતા સંતાન, એ ગમે એટલા પ્રયાસ કરે, ગમે એટલી દવા કરે, પણ એ નિસંતાન જ રહે છે. કારણ કે ઈશ્વરની કૃપા હોય તો તમે સંતાનની પ્રાપ્તિ કરી શકો. કેટલી આશાઓ, કેટલા અરમાન સાથે તમને તમારા મા બાપ પેદા કરે છે અને સાહેબ પોતે ભૂખા રહીને, પોતે તરસા રહીને અને તમને ખવડાવે છે. પોતે પહેરે નહીં સારા કપડાં, પણ તમને સારા કપડાં લઈ દે છે. પોતે ભલે ગમે તે સ્કૂલમાં ભણ્યા હોય, તમને સારામાં સારી સ્કૂલમાં ભણાવે છે અને કેટલા અરમાન સાથે તમને જુવાન કર્યા હોય, MBBS સુધી પહોંચાડ્યા હોય. અને શું થઈ જાય છે કે અગાશી ઉપર જઈને તમે નસ કાપી નાખો ને મરી જાઓ સાહેબ, પંખે ટીંગાઈ જાઓ. નહીં, વિદ્યાર્થી ભાઈ બહેનોને જગદીશ ત્રિવેદી એક વાત અવશ્ય કહેવા માંગે છે કે જીવનમાં ગમે એટલી મોટી નિષ્ફળતા મળે, ક્યારેય મરવાનો વિચાર ન કરશો. આ તમારી સામે ઊભો છું સાહેબ. બોર્ડિંગમાંથી રસ્ટિકેટ થયેલો, 2 વખત નાપાસ થયેલો, 2 વખત નાપાસ થયા પછી પણ પદ્મશ્રી થઈ શકાય છે સાહેબ. 2 વખત નાપાસ થયા પછી પણ રાષ્ટ્રપતિ પાસેથી 2 વખત સન્માન મેળવી શકાય છે. અને આ અહમની અભિવ્યક્તિ ન ગણતા 2 વખત નાપાસ થયા પછી પણ 21 કરોડ રૂપિયાનું દાન કરી શકાય છે સાહેબ. આ જીવતો જાગતો દાખલો છે. એટલે ક્યારેય મરવાનો વિચાર ન કરશો સાહેબ. હમણાં દિવ્ય ભાસ્કરમાં મેં એક સમાચાર વાંચ્યા. એક છોકરાને એની મમ્મીએ કીધું કે શું આખો દી મોબાઈલમાં રીલ જોયા કરે છે, બંધ કરી દે મોબાઈલમાં જોવાનું, અમને કઈક મદદ કર. આટલી જ વાત હતી, છોકરો મરી ગયો સાહેબ. 84 લાખ યોનિમાં જીવ ભ્રમણ કરે ને ત્યારે એને મનુષ્યનો મોંઘો અવતાર મળે છે. હા, હિન્દુ વૈદિક સનાતન ધર્મના શાસ્ત્રો કહે છે એ આવી રીતે પંખે ટીંગાઈ જવા માટે કે આવી રીતે નદીની અંદર પડીને, કેનાલમાં પડીને મરી જવા માટે નથી મળતો સાહેબ. કંઈક બનીને બતાવવા માટે ભગવાન તમને મનુષ્ય બનાવે છે. સમાજની અંદર કંઈક બનીને બતાવો એટલા માટે મનુષ્યનો અવતાર મળે છે.
જે બોર્ડિંગ મને રસ્ટિકેટ કર્યો તો ઈ બોર્ડિંગના ટ્રસ્ટીઓ આજે ગૌરવ લે છે કે અમારી બોર્ડિંગનો એક જ વિદ્યાર્થી પદ્મશ્રી થયો નહીં, જગદીશ ત્રિવેદી. જે ગીજુભાઈ શુક્લકુમાર વિદ્યાલય મને 11મા ધોરણમાં નાપાસ કર્યો, હવે લીંબડી જાઓ, અમારું સુરેન્દ્રનગર જિલ્લાનું લીંબડી, તો ચોક્કસ જે હાઈસ્કૂલમાં હું ભણતો હતો એની વિઝિટ કરજો. એ જ ગીજુભાઈ શુક્લકુમાર વિદ્યાલયની અંદર અત્યારે પદ્મશ્રી ડોક્ટર જગદીશ ત્રિવેદી પુસ્તકાલય છે. તો સાહેબ આ બધું જ થઈ શકે છે, કશું જ અઘરું નથી. પણ શરત એક જ છે કે જીવન ટકાવી અને હું કંઈક કરી બતાવીશ. સાત્વિક મનોરથ સાથે તમે ઉભા થાવ. 2 વખત પીએચડી કરવાનો મનોરથ કર્યો તો 3 વખત પીએચડી કર્યું સાહેબ. એટલે આ કોઈ મારા અહમની અભિવ્યક્તિ કરવા માટે નથી બોલતો, પણ હું વિદ્યાર્થીઓને કહેવા માંગુ છું કે ગમે એવડી મોટી નિષ્ફળતા મળે ક્યારે આવો આપઘાતનો વિચાર ન કરશો. બીજું, દેખાદેખીમાં ક્યારે લાઈન ન લેશો. ત્રીજું, તમારા બાળકોને પ્રાથમિક શિક્ષણ કમસે કમ એની માતૃભાષામાં જ આપજો. ચોથી વાત, મને જે કહેવામાં આવ્યો છે મુદ્દો સોશિયલ મીડિયાનો. સાહેબ અત્યારે સમસ્યા શું છે ખબર? એક પરિવારના ડ્રોઈંગ રૂમની અંદર 5 સભ્યો બેઠા હોય, દાદા દાદી હોય, મમ્મી પપ્પા હોય, એનો 5-7 વર્ષનો દીકરો હોય કે દીકરી હોય. સાહેબ એક જ છતની નીચે અંડર સિંગલ રૂફ એ લોકો બેઠા હોય છે, પણ છતાંય સાથે નથી બેઠા હોતા. કારણ કે સોશિયલ મીડિયાના કારણે આપણે ઓસ્ટ્રેલિયા સુધી, આફ્રિકા સુધી, અમેરિકા સુધી દૂર દૂર રહેતા લોકો સાથે આપણે કનેક્ટ થઈ શક્યા, પણ એ જ સોશિયલ મીડિયાને કારણે આપણે આપણા સ્વજનોથી ડિસ્કનેક્ટ થઈ ગયા સાહેબ. બધા જ પોતપોતાના મોબાઈલની અંદર બેઠા હોય છે, જોઈને પરિવાર સાથે બેઠા હોય છતાંય પરિવાર સાથે નથી હોતા. એટલે એક વિનંતી માતા પિતાઓને, સમાજના જે વડીલો છે એને વિનંતી સ્વરૂપે હું કહી દઉં કે આ જે છે ને મોબાઈલ, એક અમારા ડાયરામાં અમે રમૂજ કરતા હોઈએ છીએ. એક છોકરો, નાનો એવો છોકરો જન્મો એટલે હોસ્પિટલમાં તો બધા કેટલાય છોકરા જન્મતા હોય. આ ચિરાગભાઈ ઉપાધ્યાય જે છે એ એચઓડી છે, ધરમસિંહજી કોલેજ જે મેડિકલ કોલેજ છે નડિયાદની, એના એચઓડી છે અને પોતે બહુ સારા ગાયનેક છે. અને આ એમના વખાણ કરવા માટે નથી કહેતો, પણ સાહેબ ધરમસિંહજી મેડિકલ કોલેજ 800 બેડની કોલેજ છે અને ત્યાં ગાયનેક ને લગતી બીમારી લઈને આવેલા, પ્રસૂતિ હોય કે કોઈ ઓપરેશન હોય, એવા કોઈ પણ દર્દીનો 1 પણ રૂપિયો ચાર્જ એમની કોલેજમાં લેવામાં નથી આવતો સાહેબ. આ માણસ ડોક્ટરોને તૈયાર કરે છે, પ્રશિક્ષણ આપે છે અને બધું ખૂબ સેવા કરે છે. તો એવી એક કોઈ મોટી હોસ્પિટલ, આ તો કોલેજ છે, મોટી હોસ્પિટલમાં દોડાદોડ થઈ ગયેલી લે મેલ. કોઈ કે કીધું કે આ બધી ધમાલ શેની છે? તો કે બાબો જન્મો ને, તો કે અહીંયા તો રોજ કેટલાય છોકરા જન્મે છે. બાબો જન્મો એમાં ધમાલ શું આટલી બધી? ત્યારે નર્સે કીધું કે ધમાલ એટલા માટે છે કે દરેક બાળક જન્મે ને ત્યારે ઉવા ઉવા એમ કરીને રોવ્યા, ઉવા ઉવાને બદલે ઓએ ઓએ કરે. પછી ખબર પડી કે પેટમાં હતો ને ત્યારે એની મમ્મીએ 33 વખત ત્રિદેવ જોયું હતું. એટલે પેટમાં પોડીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત માતાજીના મુખ જે દીધી અને ઉડી એની ઊંઘ તે દીધી. સાહેબ આ સંસ્કાર જે અત્યારે 16 સંસ્કાર જે આપણા હિન્દુ વૈદિક સનાતન ધર્મના જે 16 સંસ્કાર છે એનો પ્રયોગ થાય છે જુદી જુદી સંસ્થાઓ દ્વારા. સગર્ભા સ્થિતિમાં માતાને લઈ આવે છે ત્યાં. અરે સાહેબ એ ગર્ભ ધારણ કરી પહેલા લઈ આવે છે અને પછી એના ઉપર સરસ મજાના સંસ્કાર થાય છે કે એક તેજસ્વી બાળક પેદા થાય. વિવેકાનંદ સ્વામી જેવું
કે પછી ભગતસિંહ જેવું એક તેજસ્વી બાળક જન્મે, એના માટે આ 16 સંસ્કાર હવે લોકો એને માનવા માંડ્યા છે કે આ બને છે, વાત સાચી છે, પણ 33 વખત ત્રિદેવ જોયું હોય એ પછી ઉવા ન કરે, પછી ઓય જ કરે. અને અત્યારના બાળકને હાવ તાજું જન્મેલું બાળક હોય એના હાથમાં મોબાઈલ આપો તો આમ કરવા માંડશે. આપણને એમ થાય કે આ એને ખબર કેવી રીતે પડી કે આમ કરવાનું છે. પછી સંશોધન કર્યું વિદ્વાન હોય અને એને જવાબ મળી ગયો કે આ જન્મતા આવે તો આમ એટલે કરે છે કે પેટમાં હતો ત્યારે 9 મહિના સુધી એની મમ્મીએ આમ જ કર્યું છે. એટલે સાહેબ તમારા બાળકને સોશિયલ મીડિયાથી, હા સોશિયલ મીડિયા ખરાબ પણ નથી, હું એમ નહીં કહું કે સદંતર બંધ કરી દો. સોશિયલ મીડિયાનો જો સદુપયોગ કરતા આવડે તો સોશિયલ મીડિયા બિલકુલ ખરાબ નથી, પણ જો એનો દુરુપયોગ થાય તો એ તમારા બાળકના ભવિષ્યને અંધકારમય બનાવી શકે એમ છે. એટલા માટે થોડા ચેતીને રહેજો સોશિયલ મીડિયાથી. બીજું, તમારા બાળકને થોડોક સમય આપજો સાહેબ. મા બાપને ખાસ વિનંતી, અમેરિકાની અંદર બનેલી સત્ય ઘટના, અમેરિકામાં રાત્રે 2 વાગે બાળક, ત્યાં તો નાનકડું બાળક હોય તો એનો બેડરૂમ જુદો હોય, તમને તો ખબર છે. રાત્રે 2 વાગે બાળક ઊભું થયું 5-7 વર્ષનું, અને મમ્મી પપ્પાનો બેડરૂમ નોક કર્યો રાત્રે 2 વાગે. મમ્મી પપ્પાએ ખોલ્યો બેડરૂમ, એટલે બાળકે કીધું એના પપ્પાને કે ફોલો મી, મારી સાથે આવો, મને અનુસરો. બાળક આગળ ચાલે છે, બાપ પાછળ જાય છે. એના બેડરૂમમાં લઈ ગયું બાળક, અને એના પપ્પાને રાત્રે 2 વાગે, સાહેબ અમેરિકામાં બનેલી સત્ય ઘટના છે, આ વસ્તુ હિન્દુસ્તાનમાં ન બને એટલા માટે ચેતી જજો. રાત્રે 2 વાગે બાળકે એના પપ્પાને કીધું કે પપ્પા તમારો 1 કલાકનો પગાર શું? સેલરી તમારી 1 અવરની સેલરી શું? એના પપ્પાએ કીધું કે તું આ રાત્રે 2 વાગે મને આવો સવાલ કરે છે કે નહીં, મને જવાબ આપો, તમારો 1 કલાકનો પગાર શું? અને એના પપ્પાએ કીધું કે મને 1 કલાકના $32 મળે છે, US$ 32. અને ત્યારે સાહેબ $1 ને $2 ને $2 નોટ ને $10 નોટ, પરચુરણ જે થોડુંક ભેગું કર્યું હોય, પોતાનું પીલો ઓશીકું આગું કરી નીચેથી પરચુરણ કાઢી અને રાત્રે 2 વાગે એના પપ્પાના ખોબામાં મૂકીને સાહેબ છોકરો બોલ્યો છે કે લઈ લો $32, પણ મને 1 કલાક આપો પપ્પા, મને 1 કલાક આપો. તમે વિચાર કરો, છોકરાઓ મા બાપને આ રીતે પૈસા આપીને એમ કે મને 1 કલાક આપો. ક્યાં સુધી પહોંચી ગઈ આપણી દોડ? ભૌતિકવાદ તરફની દોડ ક્યાં સુધી પહોંચી? સાહેબ સંપત્તિ સુખ નહીં આપે. સંપત્તિમાં સુખ હોત ને તો ભર્તુહરિ ગોપીચંદે સાહેબ આ ધન ને દોલત ને સત્તા ને સંપત્તિ મૂકી અને વૈરાગ ન લીધો હોત, સંન્યાસ ન લીધો હોત. જૈન ધર્મના 24 તીર્થંકરો કાં તો રાજા હતા ને કાં તો રાજકુંવર હતા સાહેબ. એમાં કોઈ પાનના ગલા વાળો કે કોઈ ચાની હોટલ વાળો નહોતો. અમાપ સંપત્તિના માલિક હતા. સંપત્તિની ચરમ સીમાએ વૈરાગ્ય જન્મે છે અને કરુણતાની ચરમ સીમાએ હાસ્ય જન્મે છે. એટલે સંપત્તિ જરૂરી છે, પણ તમે સંતાનને સમય પણ ના આપો. એટલી હદ સુધી સંપત્તિ જરૂરી નથી. એટલે મા બાપને એક વિનંતી કરું કે એક એવું વાતાવરણ ઊભું કરજો, અને 1 દિવસ કમસે કમ જો કરી શકો તો 1 દિવસ મોબાઈલ બિલકુલ બંધ કરીને મોબાઈલનું એકટાણું અઠવાડિયામાં 1 દી કરજો. કોઈ 1 દિવસ નક્કી કરી લ્યો કે સોમવારે મોબાઈલ અડવાનું જ નહીં. પરિવારના કોઈ સભ્યો સોમવાર સવારથી રાત સુધી, બીજે દિવસે મંગળવાર સવાર સુધી મોબાઈલ સ્વિચ ઓફ કહી દેવાનું. સગાવાલા મિત્રોને મેસેજ કરી દેવાના, સોમવારે અમને કોલ નહીં કરવાનું, ઇમરજન્સી હોય તો રૂબરૂ આવજો. કરી તો જો, જીવન જીવવાની બહુ મજા આવશે. અને મા બાપને એક વિનંતી, આ બધી જ વિનંતી છે, કરબદ્ધ પ્રાર્થના છે. ડુ નોટ કમ્પેર યોર ચાઇલ્ડ વિથ એનીવન. તમારા સંતાનની ક્યારેય
કોઈની સાથે સરખામણી ન કરશો. નેવર. તારી માસીની દીકરીને 95% આવ્યા તો તારે 95 આવવા જોઈએ. તારા મામાના દીકરાને 98 આવ્યા તો તારે 98 આવવા જોઈએ. નહીં સાહેબ, એ મામાનો દીકરો છે, ઓલી માસીની દીકરી છે. મર્સિડીઝની ને એમ્બેસિડરની એવરેજ હરખી ન હોય. એ તમારું સંતાન જ નથી. હાઉ કેન કમ્પેર વિથ અધર? તમે સરખામણી કેવી રીતે કરી શકો? તમારા પોતાના સંતાન હોય તો પણ તમે સરખામણી ન કરી શકો. એટલે એક વિનંતી મા બાપને કરી દઉં. આ બધા જ મારી જિંદગીના અનુભવ છે. હું બધા પ્રસંગો દરેક સૂત્ર સાથે નહીં રજૂ કરું, મારે સમયની મર્યાદા વચ્ચે બરાબર 11 વાગે વાત પણ પૂરી કરવી છે. પણ ક્યારેય તમારા સંતાનની કોઈની સાથે સરખામણી ન કરશો. અને બીજું, ક્યારેય તમારા સંતાનને ટાર્ગેટ ન આપશો. આટલા ટકા લઈ આવવાના, તારે તો એન્જિનિયર જ થવાનું છે, તારે તો ડોક્ટર જ થવાનું છે, આટલા ટકા લાવવાના જ છે. સાહેબે બહુ સાચી વાત કરી કે જ્યાં A ગ્રેડ ને B ગ્રેડ ને C ગ્રેડ અપાતા હોય એવી સ્કૂલમાં ભણશો નહીં. કારણ કે એ તમને માનસિક રીતે તમને બહુ નર્વસ કરી નાખે કે હું નબળું છું. બાળકને એમ થાય કે ઓલા મારા કરતા ચડિયાતા છે. નહીં સાહેબ, તમારા બાળકને ક્યારેક ટાર્ગેટ ન આપશો. વાલીઓ સરખામણી કરીને ટાર્ગેટ આપીને આ વાલીઓને નહીં ગમે. અને કદાચ તમને એમ લાગે કે આ અતિશયોક્તિ કરે છે, પણ મારી પાસે સાહેબ નામ અને નંબર છે. વાલીઓ પોતાના બાળકની સરખામણી કરી અને પાડોશીના કે સગાના બાળકના પર્સન્ટેજ જોઈને ટાર્ગેટ આપી અને ઘણી વખત વાલી જ પોતાના બાળકને મરવા માટે મજબૂર કરે છે. હું નામ સાથે આપી શકું સુરેન્દ્રનગરનો દાખલો. એકનો એક છોકરો પંખે ટીંગાઈ ગયો સાહેબ. પરિણામ એ હતું કે એના મા બાપે સતત એને ટોર્ચરિંગ કર્યો. સતત આટલા ટકા તો લેવાના જ છે, તારે આટલા તો લેવાના જ છે. અને સાહેબ નહોતા આવતા પર્સન્ટેજ, અંતે કંટાળીને પંખે ટીંગાઈ ગયો. એકનો એક છોકરો સુરેન્દ્રનગરમાં. નામ અને ટેલિફોન નંબર સાથે કહી શકું. તો આ ન બોલવું જોઈએ, છતાં હું જાહેરમાં બોલું છું કે આવું કરવા વાળા વાલીને વાલી ન કહેવાય, મવાલી કહેવાય. તમારા બાળકની સરખામણી, તમારું બાળક એ તમારું બાળક છે સાહેબ, અને એક જ હોય. આ દુનિયામાં ફિંગરપ્રિન્ટ 1 લાખ માણસોની લ્યો ને તો જુદી આવે છે. એનો મતલબ ભગવાને બધાને અલગ અલગ પ્રકારની પ્રતિભા આપી છે. કોઈને કોઈની સાથે સરખાવાય નહીં. જગદીશ ત્રિવેદી એક જ હોય એમ દરેક એક જ હોય. બીજું, શિક્ષકો જેટલા અહીંયા વિદ્યાગુરુઓ બેઠા છે, આ શાળાના હોય કે બીજી શાળાના, શિક્ષકોનું કામ ચિરાગ ઉપાધ્યાય જેવું છે. ક્યાં છે ચિરાગ? હે? હા, ચિંતન ઉપાધ્યાય. તમને એમ થાય કે શિક્ષકોનું કામ ચિંતન ઉપાધ્યાય જેવું? ચિંતન ઉપાધ્યાય જે રીતે ગાયનેક છે, એ જે રીતે પ્રસૂતિ કરાવે છે ને, સેમ કામ શિક્ષકોનું છે. તમને નહીં સમજાય? જો હું તમને સમજાવું. બાળકની અંદર ટેલેન્ટ, પ્રતિભા એ ઓલરેડી એની અંદર છે જ. જે રીતે માતાના શરીરમાં ગર્ભ છે, બાળક છે, એ કઈ ગાયનેક નાખતો નથી. એટલે પ્રતિભા શિક્ષકે નથી નાખવાની સાહેબ. પણ જે રીતે ગાયનેક કુશળતાપૂર્વક પૂરા મહિને બાળકને પણ ઈજા ન થાય, માતાને પણ ઈજા ન થાય, અને જે રીતે બાળકને એ જન્મ કરાવે છે, બસ એવી જ રીતે શિક્ષકનું કામ એક દાયણ જેવું છે, એક ગાયનેક જેવું છે કે એને પ્રતિભાને પારખી, પ્રતિભાને પણ ઈજા ન થાય, અને માતા અહીંયા બાળક છે અને પ્રતિભા એનું સંતાન છે. પ્રતિભાને પણ ઈજા ન થાય અને માતાને એટલે કે સ્ટુડન્ટને, વિદ્યાર્થીને પણ ઈજા ન થાય, એવી રીતે એ પ્રતિભાને બહાર લઈ આવે, એ આદર્શ શિક્ષક છે સાહેબ. અને આનું નામ આદર્શ વિદ્યાલય રાખ્યું છે, પણ આ આદર્શ વિદ્યાલયના અર્થમાં નહીં. મેં વિનોબા ભાવે
ના પુસ્તકમાં વાંચેલું છે. એ વિનોબા ભાવેએ લખ્યું છે કે આદર્શ વિદ્યાલય કોને કહેવાય. આ આદર્શ વિદ્યાલયને એ ત્રણેય વિનોબાએ જે લખ્યા છે ત્રણેય ગુણ છે જ આનામાં, પણ કોઈ પણ વિદ્યાલયની અંદર આ 3 ગુણ હોય તો એને આદર્શ વિદ્યાલય કહેવાય. વિનોબા ભાવે આચાર્ય. પહેલું કે જે વિદ્યાલયની અંદર છોકરા છોકરી ભેગા ભણતા હોય, બોયઝ એન્ડ ગર્લ્સ, પહેલું લક્ષણ બંને સાથે ભણતા હોય. બીજું, માત્ર વિદ્યાર્થીઓ જ ન ભણતા હોય, જે શાળામાં શિક્ષકો પણ ભણતા હોય. શિક્ષકે સતત ભણવાનું છે સાહેબ. મેં એવા શિક્ષકો જોયા છે કે 12 મહિનામાં 12 ચોપડી 12 પુસ્તક પૂરા ન વાંચ્યા હોય અને એકનું એક સિલેબસ વર્ષોથી બસ એકનું એક ભણાવે જતા હોય, કઈ નવું વાંચે જ નહીં, નવું વિચારે જ નહીં. નહીં સાહેબ, શિક્ષકે સતત ભણવાનું છે. અને શિક્ષકે છોકરાઓને ભણાવવાના નથી, છોકરાઓને ભણવાના છે. આ વાત તમને ન સમજાય તો હું હાસ્ય સાથે સમજાવું. એક 5-7 વર્ષનું છોકરું ક્લાસરૂમની બહાર બેઠું હતું, સ્કૂલમાં ક્લાસરૂમની બહાર. એટલે હું ત્યાંથી નીકળ્યો એટલે મેં એ છોકરાને કીધું, મેં કીધું અંદર જતો રહે, કેમ બહાર બેઠો છે, ક્લાસરૂમમાં જતો રહે. મને કે ક્લાસરૂમમાં ન જવાય. મેં કીધું કેમ? મને કે અંદર ભણાવે છે, અંદર ભણાવે છે એટલે એને નહોતું જવું. બાળકોને ભણાવવાના નથી, બાળકોને ભણવાના છે. એની અંદર શું ટેલેન્ટ કરી છે એ જાણવાનું છે. એટલે આદર્શ વિદ્યાલયનું બીજું લક્ષણ એ છે કે જ્યાં માત્ર સ્ટુડન્ટ જ ન ભણે, જ્યાં ટીચર્સ પણ ભણે, એ આદર્શ વિદ્યાલય છે. અને આદર્શ વિદ્યાલયનું ત્રીજું લક્ષણ એ છે કે જ્યાં શૈક્ષણિક ક્ષેત્રે પ્રયોગ થતા હોય અને સંશોધન થતા હોય શિક્ષણમાં, એ આદર્શ વિદ્યાલય છે. એટલે આ તો આચાર્ય વિનોબા ભાવે વર્ષો પહેલા કીધું છે, પણ આ સંસ્થા વિશે જાણ્યા પછી મને એમ લાગ્યું કે આ સાચા અર્થમાં આદર્શ વિદ્યાલય છે સાહેબ, સાવ સાચા અર્થમાં આદર્શ વિદ્યાલય. મેડમ મોન્ટેસરીને કોઈકે પૂછ્યું, મોન્ટેસરીને, કે વોટ ડુ યુ મીન અબાઉટ એજ્યુકેશન, તમે શિક્ષણ વિશે શું જાણો છો? અને ત્યારે મેડમ મોન્ટેસરીનો જવાબ હતો કે હું શિક્ષણ વિશે કંઈ જ જાણતી નથી, પણ મેં મારા બાળકોને ખૂબ ચાહ્યા છે. શિક્ષકે સાહેબ બીજું કંઈ જ કરવાનું નથી, પોતાના બાળકોને ભરપૂર પ્રેમ કરવાનો છે. એની અંદર બધું આવી જાય છે. એક દાખલો મને બહુ ગમે છે. અલિયાબાડા ગંગાજળા વિદ્યાપીઠ અને એના ઋષિ પુરુષ, આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પહેલા વાઇસ ચાન્સલર, પહેલા કુલપતિ આચાર્ય વિનોબા ભાવે ના વિચારોને અનુસરે એવું વ્યક્તિત્વ આદરણીય ડો કાકા ડોલરરાય માંકડ. ઈ અલિયાબાડાની અંદર એક ક્લાસને ભણાવે છે અને એમાં બન્યું એવું કે એક વિદ્યાર્થી કે સાહેબ મને પેટમાં દુખે છે, હું ઘરે જતો રહું. કે હા જતો રહે, એમ કરીને રજા લઈને જતો રહ્યો. જો શિક્ષક કેવો હોવો જોઈએ, એ વિદ્યાર્થી જેવો રજા લઈને ગયો એટલે એની બાજુમાં જે બેઠો હતો એ વિદ્યાર્થીએ ડો કાકાને કીધું, ડોલરરાય માંકડને, કે સાહેબ એને આપને છેતરા. કે કેમ? તો કે એને પેટમાં નહોતું દુખતું, એ ખોટું બોલીને ગયો, એને આપને છેતરા. એના ઘરે મહેમાન આવ્યા છે એટલે જતો રહ્યો. પણ ત્યારે ડોલરરાય માંકડનો જે જવાબ હતો મને બહુ ગમે છે. મેં પૂજ્ય મોરારી બાપુ પાસેથી આ પ્રસંગ સાંભળેલો છે એટલે હું એમનું નામ લઈને કહું. એ ડોલરરાય માંકડનો એ જવાબ મને બહુ ગમ્યો કે એણે મને છેતરો છે, મેં એને નથી છેતરો. શિક્ષક એ છે કે સાહેબ પોતે છેતરાય કદાચ, પણ એ ક્યારેય પોતાના વિદ્યાર્થીને છેતરી ન શકે. એક બહુ જાણીતું ભજન છે, હું એની એક પંક્તિ તમને ગાઈને સંભળાવું. હોયું ભલે દુઃખ મેરું સરીખું, રંજન એનો થાવા દેજે, રજ સરીખું દુઃખ જોઈ બીજા
મન રોવાને બે આંસુ દેજે હે જગજનની હે જગદંબા માતું ભવાની મને શરણે લેજે હે જગજનની. એની આ પંક્તિ મને બહુ ગમે છે કે હોય ભલે દુઃખ મેરું સરીખું, એ માં મારું દુઃખ મેરુ પર્વત જેવડું હોય, બહુ મોટું દુઃખ હોય પણ રંજન એનો થવા દેજે, મને એનો જરાય દુઃખ ન થાય એવો મને બનાવજે. પણ સાથે એ જ પંક્તિની અંદર કવિએ લખ્યું કે રજ સરીખું જોઈ દુઃખ બીજાનું. મારું પર્વત જેવડું હોય તો હું ડગું નહીં, ડરું નહીં, પણ રજ સરીખું દુઃખ જોઈ બીજાનું હાવ નાનકડું દુઃખ હોય તો પણ હે માં મને રોવાને બે આંસુ દેજે. બીજાનું દુઃખ જોઈ અને હું રડી પડું, મારું ગમે એટલું મોટું દુઃખ હોય પણ હું ન ડરું. આ શિક્ષકનું મને આ ભજનમાં એવું કંઈ શિક્ષકને યાદ કરીને એને લખ્યું નથી, એ તો માની સ્તુતિ છે. પણ મને એવું લાગે કે આદર્શ શિક્ષક એ છે કે જે પોતાનું ગમે એવડું મોટું દુઃખ હોય. સાહેબ વિદ્યાસાગર, તમે ખૂબ બંગાળનું બહુ મોટું નામ છે. હવે આ બનેલી ઘટના છે. એ કેવા શિક્ષક હશે કે એક નાટક જોવા, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર નાટક જોવા માટે થઈને બેઠા છે અને એમાં એક વિલન, એક પ્રતિનાયક, ખલનાયક, એણે નાયિકા ઉપર એટલો બધો અત્યાચાર કર્યો કે વિદ્યાસાગર ઊભા થઈ ગયા નાટક જોતા જોતા અને પોતાનું ખાસડું જોડું કાઢી અને એ વિલનની તરફ ઘા કર્યો સ્ટેજ બાજુ. અને ઓલો એકદમ ચોકન્નો હતો એટલે એને જોયું કે આમ ખાસડું આવે છે ઓડિયન્સ માંથી અને એને તરત જ આમ કેચ કરી લીધો વિદ્યાસાગર, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના જોડાનો, બૂટનો. અને સાહેબ આ બનેલી ઘટના છે. એ ખલનાયક તે દિવસે જાહેરમાં બોલ્યો કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવો વિદ્વાન માણસ, માત્ર શિક્ષક નહીં હો, એને વિધવા વિવાહ માટે એને ઘણી બધી એવી બધી જે આપણી સામાજિક જે બદીઓ હતી એને દૂર કરવા માટે બહુ મોટું સમાજ સુધારણાનું કામ કરેલું એવો વિદ્વાન માણસ બંગાળનો, માત્ર શિક્ષક નહીં. પણ એ ખલનાયક તે દિવસે એટલું બોલ્યો હતો કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવો વિદ્વાન માણસ જો ભૂલી જાય કે જોઈ રહ્યો છે એ હકીકત નથી, નાટક છે, જો આવો વિદ્વાન ભૂલી જાય અને હકીકત સમજી અને જો એ જોડાનો ઘા કરી દે તો આ ખાસડું છે ને એ મારી કારકિર્દીમાં મને મળેલો સૌથી મોટો પુરસ્કાર છે, સૌથી મોટો એવોર્ડ છે. એને એ ખાસડું સાહેબ પોતાના શોકેસમાં રાખ્યું એ કલાકારે કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવો વિદ્વાન ભૂલી ગયો કે આ તો નાટક છે. આ વાતો એટલા માટે કરું છું કે ઈ કેવો શિક્ષક હશે કે ઈ કોઈના ઉપર અત્યાચાર કરી તો ન શકે પણ આદર્શ શિક્ષક ઈ છે કે અબળા ઉપર અત્યાચાર જોઈ પણ ન શકે. ઈ આદર્શ શિક્ષક છે, ઈ આદર્શ વિદ્યાગુરુ છે સાહેબ. એટલે શિક્ષકોના દાખલા અનેક આપી શકાય પણ અંતમાં એક હજી સત્ય ઘટના મારે તમને કહેવી છે. શિક્ષકની શું તાકાત હોઈ શકે? આપણા રાષ્ટ્રપતિ ડોક્ટર શંકર દયાલ શર્મા એ જ્યારે ભારતના મિસ્ટર પ્રેસિડેન્ટ, આપણા મહામહિમ રાષ્ટ્રપતિ હતા, ત્યારે એ ઓમાનની મુલાકાતે ગયા હતા અને મસ્કત ઉતર્યા, ઓમાનનું પાટનગર. તો ત્યાં આજે પણ સુલતાનનું રાજ છે અને ત્યાં એવો એક પ્રોટોકોલ છે ઓમાનનો કે ગમે એવડા મોટા દેશનો વડાપ્રધાન આવે કે પ્રેસિડેન્ટ આવે, ક્યારેય સુલતાન, એનો રાજા, એ એરપોર્ટ ઉપર લેવા ન જાય. અને જો કદાચ એરપોર્ટ ઉપર જાય તો એની પાસે જે રજવાડી, એની પોતાની પ્રાઇવેટ જે લોન્જ હોય ત્યાં બેસે. પણ તે દિવસે બન્યું એવું, આ પણ સત્ય ઘટના છે, ગૂગલમાં સર્ચ કરી લેજો, શંકર દયાલ શર્મા વિઝિટ ટુ ઓમાન એટલું લખશો તો બધું આવી જશે.
શંકર દયાલ શર્મા જ્યારે ઉતર્યા ત્યારે ત્યાંના ઓમાનના સુલતાન મોહમ્મદ બિન કાબૂસ એ વખતના એ સુલતાન હતા અને લાંબો દીર્ઘ સમય સુધી સુલતાન રહ્યા. સૌથી સફળ સુલતાન ઓમાનના એ હતા. એ એરપોર્ટ ઉપર તો ગયા, પણ સાહેબ સુલતાન વિમાન સુધી ગયા. અને વિમાન સુધી ગયા એટલું નહીં સાહેબ, આપણા પ્રેસિડેન્ટનું વિમાન જે લેન્ડ થયેલું હતું એની અંદર જઈ શંકર દયાલ શર્મા જ્યાં બેઠા હતા એની ખુરશી સુધી જઈ અને શંકર દયાલ શર્માને પોતે બહાર લઈ આવ્યા. અને સાહેબ અચરજ તો બધાને ત્યારે થયું કે જ્યારે બહાર નીકળ્યા એની ગાડી સુધી આવ્યા પછી ત્યાંના સુલતાને ડ્રાઈવરને કીધું કે હવે તું બીજી કારમાં આવજે, કાર હું ચલાવીશ. ઓમાનના સુલતાને સાહેબ કાર ચલાવી. અને એનાથી નહીં વધારે જ્યારે ડિનર માટે થઈ શંકર દયાલ શર્માનું જે સ્પેશિયલ રજવાડી ડિનર જે હોય સ્ટેટ ડિનર, એની અંદર એક પણ આઈટમ નોનવેજની નહોતી. પહેલું મસ્કતના ઓમાનના ઇતિહાસમાં પહેલું એવું ડિનર રાજા દ્વારા સુલતાન દ્વારા આપવામાં આવેલું કોઈ બહારના મહેમાનને કે જેમાં એક પણ આઈટમ નોનવેજ ન હોય. આટલા બધા પ્રોટોકોલ તોડી નાખ્યા પછી કોઈકે પૂછ્યું સુલતાનને કે આટલા બધા પ્રોટોકોલ તોડ્યા એનું કારણ શું? કોઈ દેશના પ્રધાનમંત્રી આવે, પ્રેસિડેન્ટ આવે ત્યારે આવું તમે કરતા નથી. અને ત્યારે એ ઓમાનના સુલતાનનો જવાબ હતો કે મારા વાલિદે એટલે કે મારા પિતાશ્રીએ મને હિન્દુસ્તાનના પૂના નામના શહેરમાં ભણવા માટે મોકલો. જે કોલેજમાં, એ કોલેજમાં ડૉક્ટર શંકર દયાલ શર્મા વોઝ માય પ્રોફેસર. એ મારા ગુરુ હતા, એ મારા ટીચર હતા. એટલા માટે થઈ અને મેં આ તમે વિચાર કરો સાહેબ કે એ મારા વિદ્યાગુરુ હતા. હું પૂનામાં ભણતો ત્યારે તો જે માન આ પ્રસંગ ઉપરથી જગદીશ ત્રિવેદી ઉદાહરણ કાઢી શકે કે જે માન કોઈ રાષ્ટ્રના વડાપ્રધાનને ન મળે, જે માન કોઈ રાષ્ટ્રના રાષ્ટ્રપતિને, પ્રેસિડેન્ટને ન મળે, એના કરતાં વધારે માન અને સન્માન એક શિક્ષકને મળી શકે સાહેબ. એટલે શિક્ષક કેટલો મહાન, શિક્ષક કેટલો મહાન સાહેબ, પ્રેસિડેન્ટ કરતા, વડાપ્રધાન કરતા મહાન. અને શિક્ષકને 10 ડોક્ટર ભેગા થાય તો એક શિક્ષક બનાવી ન શકે. આ મારો મૌલિક વિચાર તમારા સુધી પહોંચે ને તમને સાચો લાગે તો જ સમર્થન આપજો. 10 ઉદ્યોગપતિ ભેગા થાય તો એક શિક્ષક બનાવી ન શકે. 10 ડોક્ટર ભેગા થાય તો એક શિક્ષક બનાવી ન શકે. કદાચ એને બચાવી શકે, શિક્ષક માંદો પડ્યો હોય તો ઓપરેશન કરીને બચાવી શકે, બનાવી ન શકે. 10 એન્જિનિયર ભેગા થાય તો પણ એક શિક્ષક બનાવી ન શકે. પણ શિક્ષક કેટલો મહાન હશે કે પોતાની કારકિર્દી દરમિયાન એ 25 થી વધારે ડોક્ટર બનાવી શકે, 50 થી વધારે એન્જિનિયર બનાવી શકે, 50 થી વધારે ઉદ્યોગપતિ બનાવી શકે. અરે સાહેબ, એ પોતાની કારકિર્દી દરમિયાન વડાપ્રધાન બનાવી શકે, રાષ્ટ્રપતિ બનાવી શકે. અને મહાત્મા ગાંધી જેની પાસે ભણ્યા હશે એને રાષ્ટ્રપિતા બનાવ્યા કહેવાય સાહેબ. શિક્ષક ફાધર ઓફ નેશન બનાવી શકે. એટલે આ બહુ મોટી શિક્ષકની જે ભૂમિકા છે અથવા તો એનું જે સ્થાન છે એને આપણે બહુ 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 નીચે લઈ આવ્યા. શિક્ષક બહુ મહાન છે. અને અંતમાં વિદ્યાર્થી જે બેઠા છે એને મારે એટલું જ કહેવાનું કે તમારા જીવનમાં 2 શબ્દના 5 સૂત્ર યાદ રાખજો. આ 5 સૂત્રને જો કાલથી અનુસરવા માંડો, 1 વર્ષ પછી તમે જુઓ તમારા જીવનમાં, તમારા રિઝલ્ટમાં, તમારા આનંદમાં, તમારા સુખમાં જો તફાવત ન થયો હોય અને તમે જો સાહેબ તરક્કી ન કરી હોય તો 1 વર્ષ પછી મને કહેજો, હું બોલવાનું બંધ કરી દઈશ. ત્યાં સુધીની તૈયારી સાથે આ 5 સૂત્ર, આ 5 મારા મૌલિક 58 વર્ષ અને 6 મહિનાની મારી જિંદગીના નિચોડ સ્વરૂપે હું આ 5 સૂત્ર આપું છું વિદ્યાર્થી ભાઈ બહેનોને. 2 શબ્દના 5 સૂત્ર. પહેલું, વહેલા ઉઠો. કાલથી શરૂ કરો, 1 વર્ષ પછી જુઓ તફાવત. વહેલા ઉઠો. અંબાલાલ ને એની ઘરવાળીએ એક દી 5 વાગે જગાડ્યો ભર ઊંઘમાંથી. આમ ઘડિયાળમાં જોઈને કે હું 8 વાગે જાગું છું, 5 વાગ્યા. કેમ 3 કલાક વહેલો જગાડ્યો?
એની ઘરવાળી કે બાજુવાળા બાબુ કાકાના ત્રીજી વખતના પત્ની ગુજરી ગયા, એ પછી ત્રીજી. તમારે એની સ્મશાન યાત્રામાં જવાનું એટલે વહેલા જગાડ્યા. આંખું ચોળતા ચોળતા અંબાલાલે એક જ વાક્ય કીધું કે હું બાબુડાના ઘરે 2 વખત જઈ આવ્યો, ઈ મારા ઘરે આવ્યો એક વાર. આપણે 2 વાર જઈતી એક વાર નો આવે. પાડોશી નો ધર્મ નથી, અભિમાન નું ગૂંચળું થઈ ગયું. એકવાર અંબાલાલ ને એની ઘરવાળીએ રાત્રે 2 વાગે જગાડ્યો. રાત્રે 2 વાગે હાથ પાડે નો ઉઠો તો ઓશીકું મારીને જગાડ્યો. અંબાલાલ કે અત્યારે શું છે? તો કે આજ તમે ઊંઘની ગોળી લેવાનું ભૂલી ગયા. ભર ઊંઘમાંથી ઉઠાડીને ઊંઘની ગોળી ખવડાવે, માથે એક લોટો ભરીને પાણી પાઈ દે, પછી હવાર સુધી ઊંઘ ન આવે. એટલે પહેલું સૂત્ર વિદ્યાર્થી ભાઈ બહેનો, વહેલા ઉઠો. બીજું, હળવી કસરત. આમ જીમમાં જઈને ઓલું 6 પેક બોડી બનાવી નાખીને એવું બધું કરવાનું નથી કહેતો. હળવી કસરત, સ્વિમિંગ, સાયકલિંગ, રનિંગ, વોકિંગ. આપણી શાળાઓમાં, આ પંડ્યાર સાહેબની આદર્શ વિદ્યાલયમાં તો કદાચ હશે જ તે, પણ આપણે જ્યારે ભણતા, ડિંડોર સાહેબ આપણે ભણતા ત્યારે પીટી નો પીરિયડ આવતો, અને એમાં હાવ કેવા સિમ્પલ દાવ હતા ને, આમ ને આમ. પણ એની અંદર એ હળવી કસરતની અંદર સાહેબ કેવી સરસ એક્સરસાઇઝ થઈ જતી શાળાની અંદર જ. શાળાની અંદર રમત ગમતનો પણ પાછો પીરિયડ હોય, એટલે પછી ખો ખો ને લંગડી ને આવી બધી એ વખતની રમતો, ક્રિકેટ નહીં, આવી બધી રમતો રમાડતા. અને એમાં કેવી સરસ કસરત ને પાછો આનંદ પણ આવે અને કસરત પણ થાય. એટલે બીજું સૂત્ર હળવી કસરત. ત્રીજું સૂત્ર સાદો ખોરાક. જે તમારા વડવાઓએ નથી ખાધું એ ન ખાશો. હું ડિંડોર સાહેબનો મહેમાન થયો હતો, અને મને સાહેબે જે ત્યાંની જે વાનગીઓ જે જમાડી છે, આદિવાસીઓ જે ખાય એ વાનગીઓ એમણે જે તૈયાર કરાવી અને અમને જે આગ્રહ કરીને જમાડી છે, મને કે આ અમારા વડવાઓએ ખાધું છે ને આ હજી અમે આજ ખાઈએ છીએ, અને આ ખાઓ. મને કે આ તમને ક્યાંય નહીં મળે. અને ખરેખર બહુ મજા આવી કે આવું તો કોઈ દી ખાધું જ નથી એવું. પણ એ વડવાઓ પરંપરાગત રીતે ખાતા હતા, એ જ ખોરાક જે તમારા જીન્સમાં છે. હવે હું કોઈ નામ નથી લેતો, પણ હવે જે બહારના દેશમાંથી આયાત કરેલા ખોરાક, અને એ આપણે ખાવા માંડ્યા, અને એના કારણે પછી જે સમસ્યાઓ થઈ, એના કારણે જે રોગ થયા. એટલા માટે આ મેં ત્રીજું સૂત્ર ખાસ વિચાર્યું છે વિદ્યાર્થી ભાઈ બહેનો માટે, હળવો ખોરાક. ચોથું, વ્યસનનો ત્યાગ. દીકરીઓને આ લાગુ નથી પડતું, પણ દીકરાઓને હું ખાસ કહું કે મોટા થઈને પણ કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરતા. તમારા ઘરમાં તમારા વડીલો, તમારા પપ્પા કે તમારા કાકા કે તમારા દાદા કોઈ નાનું મોટું વ્યસન કરતા હોય તો એને વ્યસનથી દૂર રહેવા માટે સમજાવજો કે અમે આદર્શ વિદ્યાલયના વિદ્યાર્થીઓ છીએ. આદર્શ વિદ્યાલય અમારી વિદ્યાલય છે, અને અમારા વડીલો પણ વ્યસન કરે એ અમને મંજૂર નથી. ઘરે જઈ અને વ્યસન કરતા હોય તો એનો વિરોધ કરવાનો. કારણ કે હું દુઃખ સાથે કહું છું, WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ સ્ટેટમેન્ટ આપ્યું છે કે આખા હિન્દુસ્તાનની અંદર સૌથી વધુ મોઢાના કેન્સર કોઈ રાજ્યમાં થતા હોય તો દુઃખ સાથે કહું છું કે ગુજરાત રાજ્યમાં થાય છે, અને એનું કારણ ફાકી અને ગુટખા છે. એટલા માટે વિનંતી કરું કે આપણે તો વિદ્યાર્થીઓ તો નહીં જ ખાવાના, પણ ઘરમાં કોઈ ખાતું હોય તો પણ એનો કાલથી વિરોધ કરવાનો, એને 2 હાથ જોડીને પગે લાગવાનું. કે અમારો કાર્યક્રમ હતો રજત જયંતિ મહોત્સવ, ને એમાં એક વક્તા આવ્યા હતા, અને એણે એમ કીધું છે કે આપણે વ્યસનથી દૂર રહેવાનું છે. તો મહેરબાની કરીને ધીમે ધીમે, ભલે એક ઝાટકે ન છૂટે તો ધીમે ધીમે ઓછું કરતા પણ વ્યસન છૂટી જવું જોઈએ. એટલે ચોથું સૂત્ર વ્યસનનો ત્યાગ.
અને પાંચમું અને છેલ્લું સૂત્ર, પરમમાં શ્રદ્ધા. એ પરમ પછી તમે જેને માનતા હોય ને, તમે મુસ્લિમ હોય, તમે અલ્લાહને માનતા હોય તો અલ્લાહને, તમે ક્રિશ્ચિયન હોય અને જીસસને માનતા હોય તો જીસસને, અને જો તમે હિન્દુ હોય તો તમે જે દેવી દેવતાને માનતા હોય એને, પણ કોઈ એક તત્વની અંદર તમારી અચળ અને અખંડ શ્રદ્ધા હોવી જોઈએ. કારણ કે કોરોના કાળમાં સાહેબ જે લોકો શ્રદ્ધા સાથે જીવી ગયા એ લોકો બચી ગયા, અને ઘણા એવા લોકો હતા કે જેની શ્રદ્ધા ડગુમગુ થતી હતી ને, એને કોરોનાએ નથી માર્યા સાહેબ, બીકના માર્યા મરી ગયા છે, ફફડીને મરી ગયા છે. કારણ કે શ્રદ્ધા નહોતી ઈશ્વર ઉપર કે કોઈ તત્વ ઉપર, અને હું મરી જઈશ એમાં મરી ગયા. અને એવા પણ હતા કે જેને શ્રદ્ધા હતી કે મારો ભગવાન મને નહીં મરવા દે, સાહેબ બચી ગયા, પાર ઉતરી ગયા. એટલે પરીક્ષાનો સમય હોય અને તમારી શ્રદ્ધા તમને છે ને આત્મવિશ્વાસ આપશે, કોન્ફિડન્સ આપશે કે મારો ભગવાન મને સારા માર્કથી પાસ કરી દેશે, અને પછી સરસ લખાતું જશે. એટલા 5 સૂત્ર યાદ રાખજો. વહેલા ઉઠો, સાદો ખોરાક, હળવી કસરત, વ્યસનનો ત્યાગ અને પરમમાં શ્રદ્ધા. આ 5 સૂત્ર 2 શબ્દના તમને ખૂબ ઉપયોગી થશે. મા બાપને પુનઃ વિનંતી કરી દઉં, કોઈ બાળક સાથે તમારા બાળકની સરખામણી ન કરતા માતૃભાષામાં ભણાવજો. એને કોઈ ટાર્ગેટ ના આપતા. સોશિયલ મીડિયાથી શક્ય હોય તો દૂર રાખજો. તમે પોતે જ ઉપયોગ ઓછો કરશો તો આપોઆપ બાળક પણ ઉપયોગ નહીં કરે. અને બાળકોને વિનંતી, કદાચ નિષ્ફળતા મળે, ક્યારે મરવાનો નબળો વિચાર ન કરતા. અમિતાભ બચ્ચન, જેના અવાજ ઉપર આખી દુનિયા ફિદા છે, આકાશવાણીની અવાજની પરીક્ષામાં હી વોઝ ફેલ. અવાજની પરીક્ષામાં અમિતાભ બચ્ચનને નાપાસ કર્યા હતા. સચિન તેંડુલકર, ગોડ ઓફ ક્રિકેટ, સચિન તેંડુલકર નાપાસ. પણ અત્યારે મહારાષ્ટ્રની ટેક્સ્ટ બુકમાં સચિન તેંડુલકરનો પાઠ ભણે છે કે એના જેવા થવું હોય તો શું કરવું જોઈએ. એ તો ઠોઠ નિશાળીઓ હતો તો જ નાપાસ થયો હોય ને. પૂજ્ય મોરારી બાપુ હમણાં મેં યાદ કર્યા, 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વખત નાપાસ, હેટ્રિક નાપાસ થવામાં. અને છતાં અત્યારે આખી દુનિયા શ્રદ્ધા અને ભક્તિથી સાંભળે છે. હું કાલે માતા પર કચ્છ જઉં છું, કથા ચાલુ છે, હું કાલે જ જવાનો છું અહીંથી સીધો. અને મારો દાખલો તો મેં તમને આપ્યો છે. આ બધાય કદાચ દૂર પડતા હોય તો આ તમારી સામે ઊભો છે. 2 વખત નાપાસ થયેલો માણસ પણ રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચી શકે જો પુરુષાર્થ કરે, જીવતો રહે અને જો મહેનત કરે. એટલે જીવનમાં ક્યારેય નિરાશ ન થશો, સાચા દિલથી મહેનત કરજો. અને મેં જે કંઈ આ 1 કલાકમાં મને યાદ આવ્યું, જે કંઈ ઉતર્યું મેં તમને કીધું છે. આમાંથી થોડા સૂત્રો, થોડી વાતો ઘરે લઈ જજો. વિદ્યાર્થીઓને પણ ઉપયોગી થશે, વાલીઓને પણ ઉપયોગી થશે. હરિઓમ તત્સત. આપનો ખૂબ ખૂબ આભાર.